યાદ રાખજે માં સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખનો દેનારો આ દુનિયામાં કોઈ નથી. માણસ કર્મથી સુખી થાય, કર્મથી દુઃખી થાય. ગાંધારીએ કીધું કે દ્વારકાધીશ એ બધું સાચું, પણ હવે છેલ્લે છેલ્લે તો આવું બધું પૂરું થઈ ગયું, હવે તારે પડદો રાખીને હું પણ એક વાત કે, તું તારા મોઢે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્ઞાન ભક્તિનો યોગ સમજાવતા સમયે એવું બોલ્યો છો, જે ગીતા કીધી છે એ સાચી છે કે ખોટી છે? દ્વારકાધીશે કીધું કે માં, જીવનની અંદર ઘણી જગ્યાએ અસત્ય બોલ્યો છું. ભગવાન બોલ્યા ખોટું? ભગવાન ખોટું બોલ્યા? રામે ખોટું બોલ્યા હતા એના જીવનની અંદર એકવાર. જ્યારે સૂર્યપંખા આવી ત્યારે ભગવાને કહી દીધું તું મારો ભાઈ કુંવારો છે. રામે ખોટું બોલ્યા હતા, નકર ક્યાં લક્ષ્મણજી કઈ કુંવારા હતા? પણ એવા સમયે રામે કહી દીધું તું લક્ષ્મણ કુંવારા છે. અહીંયા દ્વારિકાધીશે કીધું માં ગાંધારીને કે માં, જીવનની અંદર ઘણી વખત અસત્યનો આમ ધર્મ માટે આશરો લીધો છે, પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર એક પણ શબ્દ ખોટો નથી બોલ્યો. ગીતા મેં ખોટી નથી. ઘણી વખત મારું નહીં માનતા, તમે ગીતાનું માનજો, એવું દ્વારિકાધીશે કીધું છે. માં ગીતાની અંદર એક શબ્દ ખોટો નથી. ત્યારે ગાંધારીએ કીધું કે દ્વારિકાધીશ, તમે ભગવદ્ ગીતાની અંદર કીધું છે નૈનમ દહંતિ શસ્ત્રાણી નૈનમ દહંતિ પાવક. દ્વારકાધીશ, તમે ગીતાની અંદર એવું કીધું કે મારી ઈચ્છા વિના આ દુનિયામાં કોઈથી પાંદડું ન તોડાય. શ્વાસ પવન હાલે છે મારા કારણે, નદીઓ વહે છે મારા કારણે. ભગવાન તમે સાચું બોલ્યા ખોટું બોલ્યા? દ્વારકાધીશે કીધું માં સાચું, બિલકુલ સત્ય, મારી ઈચ્છા વિના કાંઈ ન થાય. ત્યારે દ્વારકાધીશને ગાંધારીએ કીધું તારી ઈચ્છા વિના દ્વારિકાવાળા કાંઈ ન થાય. મારા 100 દીકરા મરી ગયા કે તારી ઈચ્છા વિના થોડા મર્યા હોય? દ્વારિકાધીશ, તમે રાગ રાખ્યો છે, તમને પાંડવો વાલા હતા, કૌરવોની પ્રત્યે તમને ધૃણા હતી. દ્વારિકાધીશે કીધું ના માં એવું. પણ દ્વારિકાધીશને ગાંધારીએ કીધું નહીં, હવે મારે કંઈ સાંભળવું નથી, ઉપદેશ સાંભળવો જ નથી. પણ તારી વાત ઉપર મને બહુ ભરોસો છે કૃષ્ણ. ભલે હું કૌરવોની માં છું, પણ મને ખબર છે તું ઈશ્વર છું, ભગવાન છો. ભગવાન ક્યારેય ખોટું ન બોલે. અને દ્વારકાધીશ, તમે ગીતાની અંદર કીધું કર્મને વાધિકારસ્તુ, તમે એમ કીધું કે કર્મનો અધિકારી છે, જેવા કરશે એવા ફળની પ્રાપ્તિ થશે. એટલું યાદ રાખજો. હું તમને કહું છું કૃષ્ણ, તમે બોલ્યા છો કરેલા કર્મ ભોગવ્યા વિના છુટકારો થતો નથી, એટલે એટલું યાદ રાખજો. અમારા કુટુંબના અંદર કજિયા કર્યા, અમારું કુટુંબ કપાઈ ગયું ને એના તમે સાક્ષી બન્યા છો. યાદ રાખજો, આજે જે કરાવ્યું છે એ કાલ સામે આવીને ઊભું રહેશે. ગાંધારીએ કીધું કે દ્વારિકાધીશ, આશીર્વાદ ગણો તો આશીર્વાદ, ધમકી ગણો તો ધમકી, અને શ્રાપ ગણો તો શ્રાપ. પણ જેવી રીતના મારું કુટુંબ કલહને પામ્યું છે, એક દિવસ દ્વારિકાધીશ તમે આના સાક્ષી હતા, તમારા કુટુંબની અંદર પણ આવો કલહ થશે. તેથી મારે આંખ છે, આંખે પટ્ટીઓ બાંધી છે, મેં જોયું નથી, પણ તમારી આંખે જોવું પડશે. ગાંધારીને કીધું વાહ, કૃષ્ણએ જીવનની અંદર આ સ્વીકાર્યું છે. ગાંધારીના આશીર્વાદ લઈ ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે હવે મારે જવું છે. યુધિષ્ઠિરની આંખમાંથી અશ્રુઓની ધારા થઈ કે દ્વારિકાધીશ, હવે તો એ નથી સમજાતું. આજ સુધી કજિયો ગાદી માટે હતો, આજ સુધી મારે હસ્તિનાપુરની ગાદી જોતી હતી, હવે ગાદી મળી ગઈ. પણ હવે હું જ્યારે ગાદી માથે બેસું છું તો મારા કાકાના દીકરાઓના ધડ પીડા હોય, મારા કાકાની દીકરાઓની વિધવાઓ રડતી હોય, એના બાપ વિનાના છોકરાઓ બિચારા મોઢા લઈને આટા મારતા હોય, અને એ ગાદી પર હું બેહીને મને વિચાર આવે છે હું કેટલા દી સુખી રહી. દ્વારિકાધીશ, મને લાગે છે કે આ ગાદી મને સુખ નહીં આપે. કૃષ્ણ કે હવે પણ આટલું બધું કરી નાખ્યા પછી, બધું પૂરું થઈ ગયા પછી આવું જ્ઞાન? દ્વારિકાધીશે કીધું કે હવે એમાં હું કઈ ન કહી શકું, પણ એક માણસ તને સમજણ આપી શકે. કોણ? આપણે બે ભીષ્મ પાસે જઈએ, દાદાની પાસે થોડું જ્ઞાન લે, તારા મનને શાંતિ મળશે. અને જ્યાં દાદા ભીષ્મની પાસે ગયા ત્યાં તો બાણની શૈયા ઉપર દાદાના શરીરમાંથી ક્યાંક ક્યાંક લોહીનું ટીપું પડે છે. અને એ સમયે દાદાની આ પરિસ્થિતિ જોઈ અને અર્જુન, યુધિષ્ઠિર, પાંડવ બધે રડવા લાગ્યા કે આને આપણે માર્યા. ઘણી વખત આપણે કંઈક કોકને કહીએ, આ પસ્તાવો વિપુલ ઝરણું. લાઠીનો કવિ કલાપી એમ કહે છે કે તમે તમારા મા બાપનું અપમાન કરો, તમારા ધર્મની નિંદા કરો, તમારા શાસ્ત્રની નિંદા કરી અને રાતે તમને નિંદર ન આવે તો સમજવાનું તો તમે ધર્મવાન છો.
આ દુનિયાની અંદર ધર્મની ટીકા થતી હોય, શાસ્ત્રની ટીકા થતી હોય, બ્રાહ્મણોની ટીકા થતી હોય, સાધુઓને કોઈ ગાળ દેતા હોય અને આપણે મોબાઈલની અંદર આવેલા મેસેજને આપણે ફોરવર્ડ કરીએ, આપણાથી મોટો નાસ્તિક દુનિયામાં કોઈ નથી. અહીંયા નૃત્ય આપણે કોપી કોની કરીએ છીએ? જે એક ફિલ્મની અંદર પેલો પરેશ રાવલ ધર્મની નિંદા કરે, એ જ પરેશ રાવલ બીજા ફિલ્મની અંદર બ્રાહ્મણ થાય. બે જગ્યાએ સ્વીકાર્યો. એક મોઢાની વાતને સ્વીકારતા શીખીએ, ધર્મની નિંદા ન કરીએ ને સાંભળીએ, ત્યારે આપણે ધાર્મિક બનીએ. દુનિયા તો સ્વાર્થી છે. દુનિયાની અંદર રહેલા લોકોને તો શું હોય, એક ફોટો ફ્રેમ ઘડી રાખ્યું હોય. અમારા માટે ફોટો ફ્રેમ હોય, સંતો માટે ફોટો ફ્રેમ હોય, તમારા માટે ફોટો ફ્રેમ હોય. કે દાદા, તો કીધું દાદા આવા જ હોવા જોઈએ. હા, દાદાને કંઈ બહાર ખવાય નહીં, દાદાને બહાર કાંઈ પીવાય નહીં, દાદાને બહાર ઊભું રહેવાય નહીં, દાદાને પેન્ટ શર્ટ પહેરાય નહીં. હા, દાદાને ઊંધામાંથી તપ જ કર્યા કરવાનું ન કરું. પણ એવા સમયે પણ જો ફોટો ફ્રેમની બહાર નીકળી ગયા એટલે તરત આમ નો અંબાય ને, એટલે તરત કે હવે તો આ બ્રાહ્મણો આમ થઈ ગયા છે ને સંતો આવા થઈ ગયા. આપણે શું કરવાનું છે? આપણે સારા. એટલા માટે ફરી એક વખત જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એક વખત માણસની અંદર ધર્મ એટલો પ્રબળ બની જવો જોઈએ કે દરેક જગ્યાએ આપણને સારા માણસો દેખાવા જોઈએ. જેને ઝઘડવાનો સ્વભાવ હોય એનો એક પ્રવાસ એવો ન હોય જેમાં ઝઘડ્યો ન હોય. આ સ્વભાવને સુધારવા માટે પરમાત્મા કહે એક વખત તમે વિશાળ મનના બની જાઓ. સ્વામિનારાયણ ભગવાને એ જ કીધું કે બસ જ્યાં જાઓ ત્યાં સત્સંગ કરો, સત્સંગ સાંભળો. તમને કાંઈ ન સંભળાય, ગાંધી બાપુના વાંદરા ન બનો. કળિયુગ છે. ધર્મની નિંદા ન સાંભળો. જે નિંદા કરે છે, ભગવાને તો કીધું છે કે કુસંગી હોય તો હગો ભાઈ હોય તો મૂકી દેવાય. જેનામાં અપલખણનો પાર ન હોય એની હારે ન બેસાય. પ્રયત્ન કરાય સુધારવા માટેનો, પ્રયત્ન કરાય. જો એનામાં સુધારો હોય ને એના જીવનનું કલ્યાણ થાય, આપણા કુળનો ઉદ્ધાર થાય. પણ કદાચ એવા સમયે નથી થતો તો ભલે એ હોય, પણ મૂકી દેવું. ભગવાનની ભીષ્મની આ સ્થિતિ જોઈને પાંડવો રડે છે. પાંડવોને રડતા જોઈને યુધિષ્ઠિરને દાદા ભીષ્મે કીધું કે યુધિષ્ઠિર હવે ક્યાં માટે, હવે તો રડવાનું બંધ કર. હવે તો મને ગર્વ છે કે યુધિષ્ઠિર હસ્તિનાપુરનો રાજા છે. હવે તો મારી આંખે નિરાશ થઈ ગઈ છે કે હસ્તિનાપુરની ગાદી સુરક્ષિત હાથોની અંદર છે. હવે મને પણ શાંતિ છે. હવે તું રડવાનું બંધ કર. યુધિષ્ઠિરે કીધું દાદા, જેણે પોતાના જીવનની અંદર નપુસકતા વરી, જેણે પોતાના મા બાપની આટલી સેવા કરી, પોતાના ભાઈના દીકરાઓની આવી રક્ષા કરી, ધર્મનું પાલન કર્યું, એ વ્યક્તિની આ દશા અમારાથી જોવાતી નથી. દાદા, મને એવું લાગે છે કે હસ્તિનાપુરની ગાદી અમને હદશે નહીં. હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી અમારા કુટુંબમાં સુખ નહીં રહે એવું મને દેખાય છે. મારા ભાઈઓને મારી નાખી એ ગાદી મને થોડી. દાદા ભીષ્મે કીધું જોતો અર્જુન, યુધિષ્ઠિર, આ આકાશમાં વાદળાઓ ભેગા થયા છે એ તમે કર્યા છે? યુધિષ્ઠિરે કીધું ના દાદા, મેં ભેગા કર્યા નથી. તો હવે એક કામ કર્યા, અને વીખી નાખતું. આ વાદળાઓના જે આવરણ છે એને તોડી નાખ, તારામાં તાકાત છે? યુધિષ્ઠિરે કીધું નહીં દાદા, એ મારાથી ન થાય. વાદળાઓનો સમૂહ તો પવન આવે અને વિખાઈ જાય. દાદા ભીષ્મે કીધું તો યુધિષ્ઠિર એક કામ કરીને પવન થોડોક ફેંક. પવન એ મારા હાથની વાત નથી દાદા. ભગવાન દાદા ભીષ્મ ભગવાન સામું જોઈને કહે છે કે યુધિષ્ઠિર, તારું કામ નથી, આ બધું આનું કામ છે. ખોટું માથે ઓઢીને ન ફર, સુખીથી રાજ કર. આ જે કાંઈ કર્યું છે, ગીતાની અંદર દ્વારિકાધીશ બોલ્યા મયા હતા. અર્જુનને 100 વાર જગાડીને ટંટોળીને કીધું કે મહારાજ, અર્જુન રડતા રડતા બાણ હાથે મૂકી દીધું. અને એ બાણ હાથે મૂકી દીધા પછી કીધું ભગવાન કૃષ્ણએ કે તારે કરવાનું નથી, આ મરી ગયેલા છે, તારે ખાલી બાણ હકાવવાનું છે, બાકી મયા હતા આ બધા મહેમાન નહીં કરે છે. અને આજ યાદ રાખજે અર્જુન, મારે મારી નાખેલા હોય એને કોઈ જીવતા ન કરી શકે. દુનિયામાં ગમે એ મારી નાખે, એને જીવતા કરવા, જીવતો રાખવો, મારી નાખવો મારા હાથમાં છે. પણ મારી નજરે સડી ગયો હોય એને દુનિયામાં કોઈ ન બચાવી શકે. યુધિષ્ઠિરને કહે છે રાજ ધર્મ શીખવાડ્યો, રાજા આવું હોવું જોઈએ. દાન ધર્મ શીખવાડ્યો, એ રાજાએ આવું દાન કરવું જોઈએ. મોક્ષ ધર્મ શીખવાડ્યો, આવી રીતના મોક્ષનો ધર્મ હાંસલ કરવું જોઈએ. ગૃહસ્થાશ્રમનો ધર્મ. છેલ્લે મરતા સમયે
આ શીખ લીધી છે. અને પછી ભગવાન કૃષ્ણમાં આડા આડા હંતાઈ જાય છે, કારણ કે નજર નથી. આ પરમ ભક્તની આ સ્થિતિ. ભગવાન રડે છે. મેં તમને કાલે પણ કીધું, ફરી એક વખત યાદ કર્યો, ભગવાનને રડવું ત્યારે આવે છે જ્યારે ભગવાનના કોઈ ભક્તને દુનિયા કારણ વિનાની સંતાપ છે. ભગવાને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા લેતા સમયે ગુરુની પાસે વરદાન માંગ્યું કે મહારાજ, તમે રાજી થયા હોય તો આશ્રિતને એક આશીર્વાદ આપજો, મારું નામ લેનારાને એક વિષય કવડે તો મને 100 વિષયની વેદના થાય, એટલે એટલું મને વરદાન આપજો. મારું નામ લેતો હોય એને દુનિયામાં એટલે સ્વામિનારાયણ નામનો મહિમા એટલે છે. આજે સંપ્રદાય એટલો બધો સુખી અને સંપ્રદાયની અંદર આટલી બધી આમ વૈભવતા હોય તેના મૂળમાં નામ છે. કારણ કે કળિયુગની અંદર છે, કળિયુગની અંદર આ જ સૌથી શ્રેષ્ઠ સાધન છે, અને એ તમે લ્યો છો એટલે સુખી છો. દાદાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે હવે તો દ્વારિકાધીશ કે દિવસનો વાટ જોઉં છું. આ દક્ષિણાયન ગયું, ઉત્તરાયણ આવ્યું, પરમાત્મા મારે પ્રાર્થના કરવી છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદેદમ વિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનોલસન મુખાંબુજોધ્યા ન પથ ચતુર્ભુજ. ભગવાનને દાદા વિષ્ણુએ કીધું, ભગવાન સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ નો અર્થ હું તમારી રાહ જોતો હતો. દ્વારકાધીશ આવ્યા તો ખરા, પણ આવ્યા છો પણ આ મોઢું ચડાવીને પરણ્યા હોય એવું લાગે છે. દ્વારકાધીશના હૃદયની અંદર સંતાપ છે. ગંગાના દીકરા, જેની માં ગંગા હોય એના દીકરાઓ ગંગાજીમાં નાય તો મોક્ષ મળે, તો આ તો ગંગાનું ધાવણ થયું. એના પેટમાં આળોટેલો એક ગંગાજીના એક સમજી પાણીથી માણસનો મોક્ષ થઈ જતો હોય, પણ છતાં માના કોળે રીમો ગંગાનું ધાવણ થયો, છતાં આની આવી ગતિ. નક્કી થાય છે ગમે એટલું બળ હોય, ગમે એટલી તમારી અંદર સમજણ હોય, પણ યોગ્ય સમયે જો અધર્મનો સંગ ન છૂટે, કારણ કે ગતિ ગમે એટલી હોય, લક્ષ્ય ન હોય તો ગતિ કામની નથી. બ્રેક વિનાનું ગાડી અકસ્માત જ કરે. ત્રણેય પાસે સરખું બળ છે. જુઓ, અર્જુનની પાસે બળનો પાર નથી, દુર્યોધનની પાસે બળનો પાર નથી, કર્ણની પાસે પણ બળનો પાર નથી. પણ જુઓ, ત્રણેયના બળને કોઈને ક્યાં વાપર્યું છે એની ઉપર નક્કી થાય. એકનું બળ દ્વારિકાધીશે જ્યાં કીધું ત્યાં વપરાણું છે. એક અવિચારીપણાની અંદર રહી અને કારણ વિનાના સંગના કારણે પોતાના બળને દુર્યોધનનું ભેગું વાપરે. દુર્યોધન તો અપલક્ષણનો ભંડાર હતો જ. તમારા બળને, તમારી સંપત્તિને, તમારા વિચારોને, તમારા રૂપને તમે કોના માટે ક્યાં અર્પિત કરો છો એના ઉપર આધાર છે. ભગવાન પ્રસન્ન હાસા ઋણલોચનોલસન. હે ભગવાન, મારી આ છેલ્લી ઈચ્છા હતી. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी
દુનિયાના દરેક વ્યક્તિના જીવનનો આ મનોરથ હોવો જોઈએ. ભગવાન જીવનની અંદર ગમે ત્યાં આટા ફેરા કરીએ પણ એક આશીર્વાદ જોઈએ, અંત સમય આવે એ સમયે આટલી ઈચ્છા છે. यमुना जी का तट हो, यमुना जी का तट हो, मेरे मुख में तुलसी दल हो. यमुना जी का तट हो, मेरा मुख में तुलसी दल हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, जब આ ભીષ્મની પ્રાર્થના છે. પ્રતીક્ષતામ, ભગવાન રાહ જુઓ, હું રાહ જોતો હતો અત્યાર સુધી.